નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામર શીખતા રહેલા છે અને ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે લાસ્ટમાં પ્રીપોઝિશન આપણે કરાવ્યું છે. ઓકે, અને પ્રીપોઝિશનની અંદર આપણે ગ્રુપ નંબર 5 એ કમ્પ્લીટ કર્યો. આજે આપણે જોવાનું છે ગ્રુપ નંબર 6. તો ગ્રુપ નંબર 6 ની અંદર આપણે ઇમ્પોર્ટન્ટ એવા 4 પ્રીપોઝિશન આપણે કરવાના છે. તેમાં પહેલું છે અગેન્સ્ટ, બીજું છે એક્રોસ, ત્રીજું છે અરાઉન્ડ અને ચોથું છે બિસાઇડ્સ. ઓકે, આમ કુલ આપણે 4 પ્રિપોઝિશન આ ગ્રુપમાં આજે આપણે કરવાના છે. સૌપ્રથમ આપણે જોઈએ અગેન્સ્ટ પ્રિપોઝિશન. અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધ. અગેન્સ્ટ મતલબ થાય ની વિરુદ્ધ અથવા તો ની સામે. ઉપયોગ જો કોઈ અમુક વસ્તુ, વ્યક્તિ કે કોઈ નીતિ નિયમની વિરુદ્ધમાં જ્યારે વાત થતી હોય ત્યારે આપણે અગેન્સ્ટ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ નામની આગળ. જેમ કે ઇન્ડિયા ઇન અ મૂડ ઓફ ફાઇટિંગ અગેન્સ્ટ ટેરરિઝમ, એટલે કે ભાઈ ભારત એ આતંકવાદી સામે વિરુદ્ધ એટલે ની સામે લડી લેવાના મૂડમાં છે. તો આમાં અગેન્સ્ટ એટલે શું થયું? ની વિરુદ્ધ. કોની વિરુદ્ધ થયું? ટેરરિઝમ એટલે કે આતંકવાદીઓની વિરુદ્ધ. એ રીતે બીજું વાક્ય છે સમવન હેઝ અ કમ્પ્લેન અગેન્સ્ટ યુ. સમવન એટલે કોઈકે તમારી વિરુદ્ધમાં, તમારી સામે, તમારી વિરુદ્ધમાં કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરી છે. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. કોઈકે તમારી વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ની વિરુદ્ધમાં એટલે કે અગેન્સ્ટ. ચાલો, હી વિલ સ્ટેન્ડ અગેન્સ્ટ યુ. તે તમારી સામે, અગેન્સ્ટ એટલે તમારી વિરુદ્ધમાં, તમારી સામે, સ્ટેન્ડ એટલે કે ઉભશે, ભવિષ્યકાળ. હી વિલ સ્ટેન્ડ અગેન્સ્ટ યુ, તે તમારી વિરુદ્ધમાં ઉભશે. તો અહીંયા આપણે અગેન્સ્ટ એટલે થાય ની વિરુદ્ધ. ઓકે, ચલો 3 એક્ઝામ્પલ્સમાં તમને સમજાઈ જશે. ત્યાર પછીનો પ્રિપોઝિશન છે 34મો પ્રિપોઝિશન છે એક્રોસ. એક્રોસ એટલે થાય પહેલે પાર, સામે પાર અથવા તો સામેની બાજુએ. કોઈ પણ જગ્યા હોય તેની બે બાજુ હોય, એક આપણે ઊભા હોય તે એની એક સામેની બાજુ. તો જ્યારે સામેની બાજુની વાત કરતા હોય ત્યારે આપણે એક્રોસ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. કે કોઈ નદી હોય, નદીને સામે પાર હોય, સામેની બાજુ હોય, અથવા કોઈ રોડ હોય, રસ્તો, તેની સામેની બાજુ કોઈ વસ્તુ કે વ્યક્તિ હોય, તો તેની જ્યારે વાત થતી હોય ત્યારે આપણે અગેન્સ્ટ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. તો અમુક વિસ્તારની સામેની બાજુની અથવા સામા કાંઠાની જ્યારે વાત થતી હોય ત્યારે એક્રોસ પ્રિપોઝિશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ્સ જોઈએ. ધેર ઇઝ અ ટેમ્પલ એક્રોસ ધ રિવર. ત્યાં નદીને સામે કાંઠે અથવા તો નદીને સામે પાર એક મંદિર છે. ધેર ઇઝ અ ટેમ્પલ. કે ક્યાં છે? તો કે ભાઈ નદીને સામે પાર છે એટલે એક્રોસ ધ રિવર. સી અ cobbler is sitting there across the road. જુઓ, ત્યાં રોડને સામે કાંઠે એક કબલર એટલે કે મોસી, સિટિંગ એટલે કે બેઠો છે. ત્યાં રોડને સામે કાંઠે એક મોસી બેઠો છે. અહીંયા એક્રોસ એટલે સામે કાંઠે કીધું એટલે શેનો ઉપયોગ કરશું આપણે? એક્રોસ. કેન યુ ગો અલોન એક્રોસ ધ જંગલ? તો તમે જંગલને સામે કાંઠે અલોન એકલા જઈ શકો છો? કેન પ્રશ્નાર્થ વાક્ય છે. એક્રોસ ધ જંગલ એટલે જંગલને પહેલે પાર, સામે કાંઠે એકલા જઈ શકો છો? તો આવા વાક્ય બનાવવા માટે આપણે એક્રોસ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ પ્રિપોઝિશન નંબર 35 અરાઉન્ડ. અરાઉન્ડ એટલે ની આસપાસ, સો તરફ અથવા સારી બાજુ. આપણી આસપાસ, આપણા ઘરની આસપાસ કે કોઈ વિસ્તારની આસપાસ, કોઈ વસ્તુની આસપાસ કોઈ બીજી વસ્તુ, વ્યક્તિ છે કે નથી, તેવા વાક્ય બનાવવા માટે થઈને આપણે એક અરાઉન્ડનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો ભાઈ કોઈ વસ્તુ કે વ્યક્તિની આસપાસ, ફરતે, ચારે બાજુએ બીજી કોઈ વસ્તુ છે તે બતાવવા માટે અરાઉન્ડ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. There are many trees around my school. મારી સ્કૂલને આજુબાજુ અથવા સો તરફ કે ચારે બાજુએ મેની ટ્રીઝ ઘણા બધા વૃક્ષો છે. બીજું એક્ઝામ્પલ, મેની પીપલ આર સ્ટેન્ડિંગ અરાઉન્ડ મી. ઘણા બધા લોકો મારી આજુબાજુ, મારે ફરતે સ્ટેન્ડિંગ એટલે કે ઊભા છે. ઓકે,
Many students were sitting around the teachers. Many students ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષકની ચારે બાજુ શિક્ષકને સો ફરતે ચારે બાજુએ સિટિંગ એટલે કે બેઠા હતા. વેર એટલે હતા. ચાલો ભૂતકાળનું વાક્ય છે, આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે અને આ વાક્ય છે તે સાદા વર્તમાન કાળનું છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ છે બિસાઇડ્સ. બિસાઇડ્સ એટલે કે ઉપરાંત, વિશેષમાં અથવા તો વધારામાં. અને બિસાઇડ એટલે બાજુમાં. ઓકે, જો અહીંથી આપણે એસ કાઢી નાખશું તો બિસાઇડ થઈ જાય. BESIDE. બિસાઇડ એટલે બાજુમાં. અને BESIDES એટલે એસ લાગશે એટલે બિસાઇડ્સ થઈ જાય. બિસાઇડ્સનો મતલબ થાય ઉપરાંત અથવા તો વધારામાં. ઓકે, તો કોઈ એક વસ્તુ કે વ્યક્તિની ઉપરાંતમાં બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની જ્યારે વાત થતી હોય ત્યારે બિસાઇડ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. બિસાઇડ્સ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. એસ લગાડવાનું ભૂલતા નહીં, બાકી બિસાઇડ એટલે બાજુમાં પણ થાય. આઈ નો ઇંગ્લિશ લેંગ્વેજ બિસાઇડ્સ હિન્દી. હું હિન્દી ઉપરાંત, અહીંથી ગુજરાતી કરવાનું, હું હિન્દી ઉપરાંત ઇંગ્લિશ ભાષા પણ જાણું છું. આઈ નો એટલે જાણું છું. કોના ઉપરાંતમાં કીધું? હિન્દી ઉપરાંતમાં કીધું એટલે બિસાઇડ ક્યાં હશે? હિન્દીની આગળ આવશે. આઈ પ્લે ખો-ખો બિસાઇડ્સ ક્રિકેટ. હું ક્રિકેટ ઉપરાંત ખો-ખો પણ રમું છું. આઈ કેન ટેક અ ટી બિસાઇડ કોફી. હું કોફી ઉપરાંત ચા પણ લઈ શકું છું, એટલે ચા પણ પી શકું છું. ઓકે, અથવા તમે કહી શકો ભાઈ યુ કેન ટેક અ ટી બિસાઇડ કોફી. તમે કોફી ઉપરાંત ચા લઈ શકો છો. આઈ કેન ટેક અ ટી બિસાઇડ કોફી. અહીંયા આપણે બિસાઇડ કોફી ઉપરાંતની વાત થાય. તો આ વાક્ય બનાવવા માટે આપણે બિસાઇડ્સનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો એકદમ ઇઝી પ્રિપોઝિશન હતા. સારા પ્રિપોઝિશન. આ ગ્રુપના બધા જ પ્રિપોઝિશન એકદમ ઇઝી છે, કોઈ પણ કન્ફ્યુઝન નથી. તો આગળના બીજા પ્રિપોઝિશન આ ગ્રુપના આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું. આવતા વિડીયોમાં આપણે આવીશું અને બીજા પ્રિપોઝિશન આપણે